ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છે અને હું તમને પ્રોમિસ આપું છું કે તમને દ્વારકાધીશના દર્શન તો કરાવીશ જ. તો તમે અમારા આગળના વિડીયોમાં તો જોઈ જ લીધું હશે કે અમે દ્વારકા પહોંચી ગયા છે. તો ત્યાં પહોંચીને અમે બેસી ગયા જમવા માટે. જમ્યા પછી અમે ફ્રેશ થઈને નીકળી ગયા દ્વારકાના દર્શન કરવા માટે. અને ત્યાં જઈને તો અમારા ખુશીનો પાર જ ના રહ્યો, કેમ કે કહેવામાં આવે છે કે અગર તમે દ્વારકા જાઓ અને તમને ધજા ચડતા દેખાય તો સમજી જાઓ કે તમને સ્વયં દ્વારકાધીશના દર્શન થાય છે. તો તમે પણ જોરથી બોલો, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમારા સાથે તમે દ્વારકા પહોંચી જ ગયા છો, તો પછી ચાલો સાથે દર્શન કરીએ. અહીંયા અમે અમારું પ્રોમિસ પૂરું કર્યું. દ્વારકાધીશની નગરીમાં આવીને એવું લાગતું હતું જાણે સ્વયં શ્રી કૃષ્ણ આપણા સાથે બિરાજમાન છે. તો ત્યાં અમે હવે ઘણું બધું શોપિંગ કર્યું અને એટલા મસ્ત મસ્ત વાઘા હતા ત્યાં, જે અમને બહુ જ ગમે. પછી અમે જતા રહ્યા ગોમતી ઘાટ પર શાંતિથી બેસવા માટે. ત્યાં અમે લોકોએ ઊંટ સવારી પણ કરી. દેખે ગધોને કી ઉટકી સવારી. એક આવી રીતે અમને માન સન્માન દ્વારા ઉપર બેસાડવામાં આવ્યા. હમણાં તમે જોઈ શકો છો એટલો બ્યુટીફુલ નજારો હતો કે એમ આપણે સ્વર્ગમાં હોય એવો અહેસાસ થઈ રહ્યો હતો. આટલું બધું ચાલીને મેં થાકી ગઈ હતી એટલે મેં નીચે બેસી ગઈ. એને બધા મસ્ત કુલ્ફીનો લુક ઉઠાવતા હતા. હવે અમે પેટ પૂજા કરીને રૂમ પર જતા રહ્યા. તમારે અમારી દ્વારકાની આખી ટ્રીપ જોવી હોય તો કોમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. સ્ટે ટ્યુન્ડ. જય શ્રી કૃષ્ણ.